ધોરણ 12 પ્રકરણ 2 ના 23મા ભાગમાં આપણે ચોથા નંબરનો અને છેલ્લો સંખ્યાત્મક ગુણધર્મ ભણીશું, અભિસરણ દબાણ. તો આ ટોપિકને મેં અમુક પ્રશ્નોમાં વેચ્યો છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન મેં મૂક્યો છે, સમજાવો અભિસરણ. બરાબર, અભિસરણ દબાણને સમજતા પહેલા આપણે આ શબ્દ સમજી લઈએ કે અભિસરણ શું છે. જો જીવ વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓને ખબર હશે આ શબ્દ આશ્રુતિ. બરાબર, તો જીવ વિજ્ઞાનમાં જેને તમે આશ્રુતિ કહો છો એ જ શું છે? અભિસરણ છે. અને જેને તમે આશ્રુતિ દાબ કહો છો એ જ શું છે? અભિસરણ દબાણ છે. એક વાત. બીજું, ઇંગ્લિશમાં શબ્દ છે ઓસ્મોસિસ, પણ આ શું? ગુજરાતીમાં લેખકો બદલાય એમ પાછું ગુજરાતીનું અર્થઘટન શું થતું, મતલબ એ જે ભાષાંતર શું થતું હોય બદલાતું જાય. બરાબર, તો અહીંયા એક આકૃતિ આપેલી છે, પણ હું બીજી એક આકૃતિથી તમને સમજાવું કે માની લો કે મારી જોડે એક પાત્ર છે. આ પાત્રની અંદર મેં મૂકેલો છે એક અર્ધ પારગમ્ય પડદો. આ અર્ધ પારગમ્ય પડદાને હું કહી દઈશ SPM. બરાબર, એનું ઇંગ્લિશ ફોર્મ છે સેમી પરમિએબલ મેમ્બ્રેન. તમને ખ્યાલ છે મિત્રો કે આપણે કોષનો જે પડદો હોય, કોષરસ પટલ પ્રાણી કોષનું, એને આપણે શું કહીએ છીએ? સેલ મેમ્બ્રેન. તો મેમ્બ્રેનનો મતલબ થાય પડદો. અને સેમી પરમિએબલ, સેમી એટલે અડધી વસ્તુને પરમિશન આપે એની આરપાર નીકળવાની. તો એવા પડદાને શું કહેવાય? અર્ધ પારગમ્ય પડદો. તો અર્ધ પારગમ્ય પડદાની સાદી વ્યાખ્યા છે માત્ર દ્રાવકના અણુને જ પસાર થવા દે. બરાબર, દ્રાવ્યના અણુને એની આરપાર પસાર ના થવા દે, પણ માત્ર કોના અણુને પસાર થવા દે? દ્રાવકના અણુને. હવે જુઓ, અહીંયા માની લો કે મેં આ ભાગમાં 1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ ભરેલું છે, જ્યારે આ ભાગમાં પાણી છે, મતલબ દ્રાવક છે. હવે શું થવાનું? જો આપણે પાણી અને આ 1 મોલર ગ્લુકોઝના જલીય દ્રાવણને અર્ધ પારગમ્ય વડે અલગ કરીએ તો પાણી એટલે કે દ્રાવકનો પ્રવાહ એ દ્રાવણ તરફ ચાલુ થશે. સમજો ફરીથી, દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ આપમેળે ક્યાંથી? અર્ધ પારગમ્ય પડદામાંથી કઈ બાજુ ચાલુ થશે? તો આ દ્રાવણ બાજુ ચાલુ થશે. અને એ જ ઘટના જે છે એને શું કહેવાય? અભિસરણ કહેવાય. તમારે વ્યાખ્યા આપવી હોય તો શું કહેવાય? જો દ્રાવક અને દ્રાવણને અર્ધ પારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવેલા હોય તો પડદા મારફતે દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ વહે છે. એ ઘટનાને શું કહેવાય? અભિસરણ કહેવાય, અથવા શું કહેવાય? આશ્રુતિ કહેવાય. બરાબર, એ જ વસ્તુ બુકમાં આ રીતે આપેલી છે કે આ જે પાત્ર છે એની અંદર દ્રાવક છે, એટલે કે પાણી કે ગમે તે કોઈક દ્રાવક ભરેલો છે. હવે અહીંયા કને એક આ ગરણી મૂકેલી છે, ફનેલ કહેવાય, જેને થીસલ ફનેલ. એ જે ફનેલ છે ગરણી, એમાં અહીંયા આ જે ગરણીમાં આ જે જગ્યાએ શું છે? ગરણીમાં અર્ધ પારગમ્ય પડદો છે. અને અહીંયા કને શું ભરેલું છે? હવે દ્રાવણ ભરેલું છે. તો હવે શું થશે? તો કે તમે થોડોક સમય જોશો તો દ્રાવણની સપાટી ઊંચી ચડશે. મતલબ અર્ધ પારગમ્ય પડદા મારફતેથી આ દ્રાવક જે છે એ કઈ બાજુ જશે? તો આ દ્રાવણ બાજુ જશે. તો એ જે ઘટના થઈ એને શું કહેવાય મિત્રો? અભિસરણ કહેવાય. બરાબર, તો અહીંયા અભિસરણ એટલે શું? તો અહીંયા હું એની વ્યાખ્યા લખું છું. કોની? અભિસરણની. આપણી ભાષામાં એકદમ સિમ્પલ વ્યાખ્યા એની લખીશું. જો દ્રાવક અને દ્રાવણને અર્ધ પારગમ્ય પડદા વડે, મતલબ SPM વડે અલગ કરવામાં આવે તો દ્રાવકનો પ્રવાહ SPM મારફતે દ્રાવણ તરફ વહે છે.
જેને અથવા તો આ ઘટનાને અભિસરણ કહે છે। બરાબર, તો એક વાત। હવે બીજું, માની લો કે હવે અહીંયા કને પાણીની જગ્યાએ મેં ભરી દીધું છે 1 મોલર NaCl નું દ્રાવણ। તો બોલો કયા દ્રાવણમાં સંખ્યા કણોની સાંદ્રતા સરખી થાય? ગ્લુકોઝના દ્રાવણમાં કે કયા દ્રાવણમાં સંખ્યા કણોની સાંદ્રતા વધુ થાય? ગ્લુકોઝના દ્રાવણમાં કે NaCl ના દ્રાવણમાં? તો આપણે એક ટોપિક ભણી ગયા અગાઉ, કયો? સંખ્યાત્મક ગુણધર્મો। ભલે દ્રાવણની સાંદ્રતા સરખી છે પણ ગ્લુકોઝનો સંખ્યા કણ કેટલો થવાનો? 1। એટલે અહીંયા આ દ્રાવણમાં સંખ્યા કણોની સાંદ્રતા પણ 1 મોલર છે, પણ હવે NaCl શું કરશે? તો 2 આયનો આપશે। કયા? Na+ અને Cl-। એટલે આ દ્રાવણની સાંદ્રતા તો 1 મોલર થશે, પણ અહીંયા સંખ્યા કણોની સાંદ્રતા કેટલી થશે? તો 2 મોલર થશે। તો સાપેક્ષમાં જોઈએ તો આ દ્રાવણ કેવું બની ગયું? સાંદ્ર બની ગયું। અને એની સાપેક્ષમાં આ દ્રાવણ કેવું બન્યું? મંદ બન્યું। તો હવે ઊંધું કામ થવાનું, દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ મંદથી સાંદ્ર તરફ વહેશે। કોનો? તો દ્રાવકનો। એટલે તમે ખાસ વસ્તુ યાદ રાખજો કે જો દ્રાવક અને દ્રાવણ મૂકેલા છે તો પ્રવાહ કઈ બાજુ જશે? દ્રાવકથી દ્રાવણ તરફ। કારણ કે સ્વાભાવિક છે, દ્રાવકમાં કશું નાખ્યું નથી એટલે સૌથી વધારે મંદ કહેવાય, અનંત મંદ કહેવાય। જ્યારે દ્રાવણ ગમે તેવું હશે તો એ સાંદ્ર ગણાશે દ્રાવકની સાપેક્ષમાં। એટલે હંમેશા પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ તો ખરો જ, પણ 2 જુદા જુદા દ્રાવણ હોય તો હંમેશા પ્રવાહ કઈ બાજુ જશે? મંદથી સાંદ્ર તરફ જશે। બરાબર, એટલે અહીંયા બીજું પણ કહી દઉં, જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે દ્રાવકનો પ્રવાહ મંદથી પ્રશ્ન થોડોક વેલો મૂકી દીધો છે, નીચે લઈ દઉં। તો દ્રાવકનો પ્રવાહ શું કહેશું? મંદથી સાંદ્ર દ્રાવક તરફ વહે છે। SPM મારફતે। વહે છે। બરાબર, તો આજે મેં વ્યાખ્યા આપી કોની આપી અથવા સમજૂતી આપી કોની આપી? અભિસરણની આપી। હવે બીજો શબ્દ છે અભિસરણ દબાણ। અભિસરણ કેને કહેતા? તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ જે છે એ દ્રાવકથી દ્રાવણ બાજુ વહે છે, આ બાજુ। બરાબર, જેમ કે એક પાત્રમાં અહીંયા દ્રાવક છે, અહીંયા દ્રાવણ ભરેલું છે અને આ SPM મતલબ અર્ધપારગમ્ય પડદો મૂકેલો છે, તો દ્રાવકથી દ્રાવણ તરફ આ પ્રવાહ વહે છે। એ પ્રવાહ અમુક ચોક્કસ પ્રકારના દબાણના કારણે વહેતો હોય। હવે એમ કહે છે કે આપણે આ પ્રવાહ વહેતો અટકાવવો છે, તો તમારે શું કરવું પડે? તો અહીંયા જે દબાણ લાગે છે એના જેટલું ને જેટલું બાહ્ય દબાણ તમારે કોની? આ દ્રાવણની સપાટી ઉપર લગાડવું પડે। ખ્યાલ આવે છે ને વાત? તો અભિસરણની ઘટના આ જે થઈ એ અભિસરણથી, તો અભિસરણની ઘટના રોકવા માટે દ્રાવણની સપાટી પર લાગુ પડાતા બાહ્ય દબાણને શું કહેવાય? અભિસરણ દબાણ કહેવાય। બરાબર, એટલે અહીંયા હું એની વ્યાખ્યા લખીશ કે અભિસરણની ઘટના રોકવા માટે દ્રાવણની સપાટી પર લગાડેલ બાહ્ય દબાણને અભિસરણ દબાણ કહે છે। જેનો સંકેત છે મિત્રો પાઈ, એટલે શું કહી દઈશ? અભિસરણ દબાણ પાઈ કહે છે। બરાબર, જેમ કે અહીંયા કને PATM દબાણ લાગે જ છે, તો હવે તમારે શું કરવું પડે? તો વધારાનું જ અહીંયા કને પણ PATM દબાણ એ વાતાવરણનું દબાણ છે જ, પણ અભિસરણની ઘટના રોકવા માટે
આ જે પાઈ વધારાનું જે તમે જે દબાણ લગાડ્યું બાહ્ય દબાણ એને જ શું કહેવાશે? અભિસરણ દબાણ કહેવાશે. બરાબર. એટલે જો અહીંયા ચોપડીમાં તો અહીંયા કને સીધું જ લખેલું છે કે દ્રાવકની બાજુ પરથી દ્રાવણની બાજુ તરફ દ્રાવકના કણોને જતા રોકવા માટે લાગુ પાડવું પડતું દબાણ. પણ આપણને ખબર છે આ જે દ્રાવકના કણો દ્રાવણની બાજુ તરફ જાય છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? અભિસરણ. એટલે મેં તમને ટૂંકમાં કહી દીધું કે અભિસરણની ઘટના રોકવા માટે દ્રાવણની સપાટી પર લગાડેલ બાહ્ય દબાણને અભિસરણ દબાણ પાઈ કહે છે. પછી કહે છે અભિસરણ એટલે શું? તો તેના પરથી દ્રાવ્યનું મોલર દર શોધવાનું સૂત્ર તારવો. તો હવે તમને કીધું એમ અભિસરણ શું છે? તો સંખ્યાત્મક ગુણધર્મો છે. તો સ્વાભાવિક છે કોની સાંદ્રતા સંખ્યા કણોની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. તો હું કહીશ પ્રયોગો પરથી અભિસરણ દબાણ પાઈ ચલે છે સી, જ્યાં સી શું છે? તો મોલર સાંદ્રતા. બરાબર. મોલારિટીને જ અહીંયા કને સી વડે દર્શાવ્યું છે. મોલારિટીને મિત્રો તમે સી વડે પણ દર્શાવી શકો, કેપિટલ એમ વડે પણ દર્શાવી શકો, અથવા બોક્સ કરીને પણ દર્શાવી શકો, મોટો કૌંસ કરીને પણ. તો અહીંયા સાંદ્રતા માટે કોન્સન્ટ્રેશન શબ્દ છે એટલે અહીંયા કને સી અહીંયા સંકેત લખેલો છે. ધેરફોર હવે સમચલન દૂર કરીશું તો પાઈ બરાબર સી અચળાંક તરીકે મૂકીશું આપણે આરટી. આ આપણો દાખલા ગણવા માટેનું આ આપણું મુખ્ય સૂત્ર થશે. તો પાઈ બરાબર સી આરટી. આને આપણે દઈએ સમીકરણ નંબર 1. ધ્યાન રાખજો આ વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું હતું કે જે વાયુ છે આદર્શ વાયુ છે એની વર્તણૂક અને આદર્શ દ્રાવણની અંદર જે દ્રાવ્ય કણોની વર્તણૂક છે એ બંને સમાન છે. એટલા માટે જેમ પેલું પીવી બરાબર એનઆરટી તારવ્યું ને એમ અહીંયા કને પણ આ પાઈ બરાબર સીઆરટી આપણે દબાણ જ છે ને બરાબર, એટલે અહીંયા કને આરટી અચળાંક આવે છે. તો પાઈ બરાબર સીઆરટી. તો હજી આગળ જઈએ પણ આ સી બરાબર શું છે? બરાબર N2. N2 કોને કહીએ છીએ આપણે? દ્રાવ્યના મોલ. અને પછી V તો શું કહેશું? દ્રાવણનું કદ લીટરમાં. ખ્યાલ છે ને? મોલ પ્રતિ લીટર. તો આ કિંમત મૂકી દઈએ તો ધેરફોર પાઈ બરાબર શું થશે? તો N2RT છેદમાં V થઈ ગયું. પાઈ V, પાઈની જગ્યાએ P ગણો તો PV બરાબર NRT. તો આ આપણને બીજું સ્વરૂપ મળશે સૂત્રનું. આને આપી દઈએ સમીકરણ નંબર 2. હજી આગળ જવું હોય તો આ મોલ બરાબર શું છે? વજન ભાગ્યા મોલર દળ. તો હજી આપણે લખીશું પણ N2 બરાબર W2 મતલબ દ્રાવ્યનું દળ અને છેદમાં M2 છેદ આડો કરી નાખ્યો આને કોમ્પ્યુટરે. M2 એટલે શું થશે? દ્રાવ્યનું મોલર દળ. તો સ્વાભાવિક છે કિંમત મૂકી દઈએ આની. તો ધેરફોર પાઈ બરાબર શું થશે? તો W2 RT છેદમાં M2V થાય ને. તો આ આપણું ત્રીજું સૂત્ર થશે. એને આપી દઈએ આપણે સમીકરણ નંબર 3. તો આ 1, 2 અને 3 માગેલા સૂત્રો છે બરાબર. તો તેના પરથી દ્રાવ્યના મોલર દળ શોધવાનું સૂત્ર તારવો એવું પૂછ્યું છે. એટલે ધેરફોર M2 બરાબર થશે તો પાઈ
અને છેદમાં W2RT, જે માગેલ સૂત્ર છે. બરાબર. તો થિયરીમાં તો આપણે આટલી આવી રીતે લખીશું, પણ મોટે ભાગે આની અંદરથી શું પૂછાશે મિત્રો? દાખલો પૂછાશે. તો એક શબ્દ થયો અભિસરણ, મતલબ મંદથી સાંદ્ર તરફ દ્રાવકના પ્રવાહનું વહેવું. બીજું છે અભિસરણ દબાણ, અભિસરણની ઘટના રોકવા માટે લાગુ પાડતું બાહ્ય દબાણ. પણ કઈ જગ્યાએ લાગુ પાડવાનું? તો કે દ્રાવણની સપાટી પર અથવા તો સાંદ્ર દ્રાવણની સપાટી પર લાગુ પાડવાનું. અહીંયા અભિસરણની ઘટનાના કેટલાક ઉપયોગો બુકની અંદર આપેલા છે. તો એ જે ઉપયોગો જે છે ને એને હું તમને બુકના જ શબ્દોમાં અહીંયા કને મેં લખીને રાખ્યા છે, એ તમને એક વખત વાંચી સંભળાવું. તો અભિસરણની ઘટનાઓ કઈ? તો કે કાચી કેરીને જ્યારે બ્રાઇન મતલબ મીઠાનું પાણી, કાચી કેરીને જ્યારે મીઠાના પાણીમાં આથીએ છીએ ત્યારે તે સંકોચાઈ જાય છે. કેમ? કારણ કે સમજો, મીઠાવાળું પાણી એટલે સાંદ્ર પાણી, અને કાચી કેરીની અંદર જે પાણી છે એની સાંદ્રતા મીઠાવાળા પાણીની સાંદ્રતા કરતાં કેવી હશે? ઓછી હશે. એટલે કેરીમાંથી પાણી હવે કઈ બાજુ નીકળશે? તો મીઠાવાળા પાણી બાજુ નીકળશે. એટલે કેરી શું થશે? સંકોચાઈ જશે. એ જ વસ્તુ એનાથી ઊંધું, કરમાયેલા ફૂલોને પાણીમાં મૂકવામાં આવે તો નવજીવિત થાય છે. હવે સમજો, કરમાયેલા ફૂલો, તમને ખબર છે વનસ્પતિ કોષમાં લગભગ 90% જેટલું પાણી હોય. બરાબર? ખબર નહીં, કદાચ ગપ્પુ મારી હોય તો, પણ બાયોલોજીમાં કંઈક એવું ભણ્યા હશો તમે. તો પાણી હોય, હવે શું થયું છે? કરમાઈ ગયું છે ફૂલ. ફૂલ કરમાઈ જવું મતલબ પાણી કોષમાંથી ઉડી ગયું છે. હવે તમે એમને પાછું પાણીમાં મૂકો તો પાણી મંદ દ્રાવણ બની ગયું, અને કોષનું દ્રાવણ, વનસ્પતિ કોષની અંદર જે પાણીનું પ્રમાણ છે તો એનું જે દ્રાવણ બન્યું કેવું બન્યું? સાંદ્ર બન્યું. એટલે મંદથી સાંદ્ર તરફ પાછો દ્રાવકનો પ્રવાહ ચાલુ થશે. એટલે ફૂલ જે છે એ પહેલના જેવું તો ના ખીલે, પણ એમ કે થોડું ખીલેલું તમને દેખાય. એ જ રીતે લોહીના કોષોને, રક્તકણોને ક્ષારીય પાણીમાં મૂકવામાં આવે તો તે ક્ષીણ થઈ જાય છે, કોલેપ્સ, સંકોચાઈ જાય. આ કોલેપ્સનો મતલબ શું છે? સંકોચાઈ જવું. તો લોહીના કોષોને, રક્તકણો, પાછી એને જ સિસ્ટમ, કોષની અંદર જે પાણી હશે એ ક્ષારની સાંદ્રતા વધારે હશે તો એ કઈ બાજુ? કોષમાંથી બહાર નીકળી જશે. તો બધામાં કોમન વાત હશે. તો એનું ચોથું ઉદાહરણ જુઓ. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ થવું અને ત્યારબાદ વનસ્પતિના ઉપરના ભાગમાં ડાળીઓ મારફતે પાંદડા અને કૂંપળો સુધી જવું. આ બંને વસ્તુ જે છે એ પણ કોને આભારી છે? અભિસરણને. ગાજર કે જે પાણી ગુમાવવાને કારણે નરમ પડી ગયો હોય છે તેને પાણીમાં રાખતા ફરી પાછું કડક થઈ જાય છે. બરાબર? તો ભાઈ પેલા રસોઈના ઉપાયોમાં પણ તમે કહી શકો કે ભાઈ નરમ પડેલા ગાજરને પાણીમાં મૂકો તો પાછું કડક થઈ જશે. એ જ રીતે છઠ્ઠું, ક્ષારથી માંસનું પરિરક્ષણ થાય છે. પરિરક્ષણ એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રિઝર્વેશન. બરાબર? તમે એવા શબ્દો સાંભળ્યા હશે બજારમાં કે ફૂડ પ્રેઝર્વેટિવ્સ, મતલબ ખોરાકને ફૂગથી ખોરાકનું રક્ષણ કરે, ફૂગથી ખોરાકને અટકાવતો બચાવે એવા પદાર્થોને શું કહેવાય? પ્રેઝર્વેટિવ્સ. જેમ કે મીઠું જે છે ને એક પ્રકારનું પ્રેઝર્વેટિવ્સ છે મિત્રો. આપણે ઘરે અથાણું બનાવ્યું હોય ને મમ્મીએ, હવે મીઠું અથાણું હોય, મીઠું મતલબ સ્વાદમાં ગળ્યું અથાણું હોય, અને એના ઉપર ફૂગ જામે તો તમે મીઠું નાખી શકો છો, NaCl, તો ફૂગ જતી રહેશે. અથવા તો ખાટું અથાણું હોય અને ફૂગ જામે તો તમે એની અંદર ખાંડ નાખી શકો છો, તો એ પણ શું છે? એક પ્રકારનું પ્રિઝર્વેટિવ્સ છે. એ ફૂગથી શું કરશે? રક્ષણ કરશે. બરાબર? તો એ પરિરક્ષણ કરવું મતલબ પ્રિઝર્વેશન કરવું, અને એવા જે પદાર્થ હોય એને પ્રિઝર્વેટિવ અથવા ગુજરાતીમાં પરિરક્ષક કહેવાય. તો માંસને ફૂગથી બચાવવા માટે એની ઉપર શું મૂકી દેવામાં આવે? મીઠું છાંટી દેવામાં આવે તો કે માંસનું પરિરક્ષણ થાય છે. તેમજ ફળોમાં ખાંડ ઉમેરવાથી તે બેક્ટેરિયાની સામે રક્ષણ આપે છે. બરાબર? ખાસ કરીને ખાટા ફળો હોય એમાં તમે ખાંડ ઉમેરો તો એ બેક્ટેરિયાની સામે રક્ષણ આપે છે. પરંતુ ક્ષાર લગાડેલ માંસ અથવા શર્કરા રહિત ફળો પાણી ગુમાવે છે અને સંકોચાઈ જાય છે. બરાબર? હવે માંસવાળી તો મને ખબર નથી, પણ એમ કે એમાં તમે ક્ષાર મૂકો તો પાણી એના અંદરથી મુક્ત થશે, અને ફળોમાં પણ તમે જો ક્ષારમાં મૂકો તો પણ એ પાણી ગુમાવશે અને છેલ્લે નિર્જીવ બની જાય છે.
बराबर। तो आ अभिसरणना उपयोगो अथवा तो अभिसरणनी घटनाना કેટલાક ઉદાહરણો જોયા આપણે। હવે એક શબ્દ પાછો બીજો સમજવાનો છે આપણે, એનું નામ છે પ્રતિ અભિસરણ, રિવર્સ ઓસ્મોસિસ, જેને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ, આરઓ કહીએ છીએ, બરાબર। ઘરે પેલું વોટર પ્યુરિફાયર ને બધા હોય ને, એ આરઓ પ્લાન્ટ ટૂંકમાં એમ। તો હવે સમજો, એક હતું અભિસરણ, કે અભિસરણમાં શું થતું હતું, તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ જતો હતો। હવે એને રોકવા માટે આપણે દબાણ લાગુ પાડ્યું, એ દબાણને આપણે શું કીધું, અભિસરણ દબાણ કીધું। પણ હવે હું શું કરીશ, અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ લાગુ પાડીશ। આ પાઈ શું છે, અભિસરણ દબાણ, અને એના કરતાં વધુ દબાણ લાગુ પાડીશ, તો પ્રવાહ જે છે ઊંધો જશે। ક્યાં જશે, તો દ્રાવણથી દ્રાવક તરફ જશે। સમજો, દ્રાવકથી દ્રાવણ તરફ જાય તો એને આપણે શું કહેતા હતા, અભિસરણ અથવા ઓસ્મોસિસ। પણ દ્રાવણથી દ્રાવક તરફ જાય મતલબ પ્રવાહની દિશા શું થઈ ગઈ, ઉલટાઈ ગઈ, તો એને શું કહેવાશે, પ્રતિ અભિસરણ, मतलब रिवर्स ऑस्मोसिस। तो सीधी वस्तु है, जो अहींया एक क्षारीय प्लांट बताड्यो छे, एनी रेखाकृति आपेली है, मतलब दरियाना पाणीमांथी शुद्ध पाणी बनावવું, पीवालायक पाणी बनावવું, तो दरियाना पाणीमां मोटे भागे क्षार हशे, अने अहींया પડદો મૂકી, અર્ધપારગમ્ય પડદો મૂકી અને તાજું પાણી ભરી દીધું છે, બરાબર। હવે શું કરીએ છે, આ પિસ્ટનથી આપણે દ્રાવણની સપાટી ઉપર मतलब क्षारवाળા પાણીની સપાટી પર દબાણ આપીએ છીએ, પણ એ દબાણ કેવું હોવું જોઈએ, ઘણું બધું વધારે હોવું જોઈએ, કોના કરતા, તો અભિસરણ દબાણ પાઈ કરતા એ દબાણ કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ। તો શું થયું, તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ, मतलब પ્રવાહ જે છે ને એ હવે કઈ દિશામાં વહેવા લાગ્યો, તો આ દિશામાં, मतलब આ છે દ્રાવણ, અને દ્રાવણથી કઈ તરફ વહેવા લાગ્યો, દ્રાવક તરફ વહેવા લાગ્યો। એનો મૂળભૂત સ્વભાવ કેવો છે, આ દિશામાં જવો, પણ આપણે શું કર્યું, દબાણથી એને રોક્યો ને આ દિશામાં વાળી દીધો, તો અહીંયા આપણને હવે અહીંયા જે પાણી મળશે કેવું મળશે, શુદ્ધ પાણી મળશે, બરાબર। તો એને આપણે લખીએ અથવા તો સમજીએ તો શું કહેશું, દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદાને મૂકવામાં આવે અને જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતા વધારે, આ એક શબ્દ અગત્યનો, અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે। એટલે કે તેમાં શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર વહે છે, બરાબર। આ ઘટનાને પ્રતિ અભિસરણ કહે છે। બીજું, પ્રતિ અભિસરણ માટે ખૂબ જ ઊંચું દબાણ જરૂરી હોય છે। સામાન્ય રીતે છિદ્રાળુ પડદા તરીકે સેલ્યુલોઝ એસિટેટની फिल्म होय छे, फिल्म मतलब पातળી पट्टी, बराबर। एसपीएम तरीके एनी अंदर शुं होय छे, तो एमसीक्यू माटे खास याद राखजो, सेल्युलोज एसिटेटनी पातળી फिल्म होय छे, जे मजबूत होय, योग्य आधार पर एने शुं करेली होय, लगाडेली होय। केम एवी राखवामां आवे छे, कारण के सेल्युलोज पाणी माटे पारगम्य छे, परंतु पाणी माटे पारगम्य छे, बस। आकृति तेमज दरियाना पाणीमां रहेला क्षार माटे, वास्तव माटे हुं आकृतिमां बताव्या प्रमाणे आज दरियाना पाणीमां रहेला क्षार माटे केवुं होय छे, बिन पारगम्य होय छे। એટલે અહીંયા એક બીજું વાક્ય હું લખીશ, આ સિદ્ધાંતનો ઉપયોગ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી બનાવવા માટેના બિન ક્ષારીય પ્લાન્ટમાં થાય છે, અથવા તો બિન ક્ષારીકરણ પ્લાન્ટ। તમને ખ્યાલ હોય મિત્રો, તો હમણાં થોડાક ટાઈમ પહેલા ઇઝરાયલના જે રાષ્ટ્રપતિ છે નેતન્યાહુ, એ આપણા દેશમાં આવ્યા હતા, એમને ભારતને આ ભેટ આપી હતી, બિન સારીકરણ પ્લાન્ટ, કે જે દરિયાના પાણીમાંથી શું બનાવે છે, તાજું પાણી બનાવે છે।
ઇઝરાયલ ખેતી પ્રધાન દેશ છે મિત્રો. સૌથી સારામાં સારી ખેતી જો દુનિયામાં ક્યાંય થતી હોય તો એ ઇઝરાયલમાં છે કદાચ. એ એમ કહે છે કે અમે આખી દુનિયાને 7 વખત ખાવાનું પૂરું પાડી શકીએ છીએ. આખી દુનિયાને એટલું અમે એકલા જ પકવવાની ક્ષમતા રાખીએ છીએ. અને પાછું કેવું ખબર છે, ત્યાં પાણીની સૌથી વધારે તંગી છે, વરસાદ સૌથી ઓછો પડે છે, પાણીની સૌથી વધારે તંગી છે અને સારામાં સારી ખેતી કરે છે ને રિવર્સ બાબત. આપણા દેશમાં એવું જ છે, આપણા દેશમાં ઉલટું, પણ પાણી સૌથી વધારે છે ને ખેતી સૌથી બોગસ રીતે કરે છે, બરાબર ને. તો એ લોકોની આ ટેકનોલોજી સૌથી પહેલાં એમને વિકસાવેલી હતી. આ તો એ બિનસારીકરણ પ્લાન્ટ, એમાંથી શુદ્ધ પાણી બનાવવાનું અને એનો સિંચાઈ માટે પણ ઉપયોગ કરવાનો અને જોડે જોડે પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરવાનો. તો આ પ્રતિ અભિસરણ, રિવર્સ ઓસ્મોસિસ. પછી અહીંયા એક પ્રશ્ન મૂક્યો છે, સમઅભિસારી દ્રાવણો એટલે શું, અને બીજો એક પ્રશ્ન છે હાઇપરટોનિક અને હાઇપોટોનિક દ્રાવણ સમજાવો. હવે જો અહીંયા હું ખાલી, એ તો પ્રશ્ન તરીકે, બાકી પ્રશ્ન મોટે ભાગે MCQ નો છે. આપણે 3 શબ્દો અહીંયા કને સમજીશું. એક છે સમઅભિસારી, બીજો શબ્દ છે હાઇપરટોનિક. હાઇપરટોનિકને આપણે ગુજરાતીમાં કહેશું અતિ અભિસારી. અને એ જ રીતે ત્રીજો શબ્દ છે હાઇપોટોનિક. મતલબ અલ્પ અભિસારી. જો આને કહેવાય આઇસોટોનિક. આ 3 શબ્દો છે ને એ ખાસ યાદ રાખો. આ ગ્રીક અથવા તો લેટિન ભાષાના શબ્દો છે. આઇસો, પછી હાઇપર અને હાઇપો. હાઇપોનો મતલબ થાય ઓછું પ્રમાણમાં અને હાઇપરનો મતલબ થાય પ્રમાણમાં વધારે, બરાબર. એટલે અહીંયા હાઇપોનો મતલબ થશે અહીંયા ગુજરાતીમાં અલ્પ, અને હાઇપરનો મતલબ થશે અતિ, અને આઇસોનો મતલબ થાય સમાન. તો આ સમઅભિસારી મતલબ સીધી વસ્તુ છે, અભિસરણ દબાણ સમાન. જેમ કે આ π1 બરાબર π2. જે દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય એને શું કહેવાય? સમઅભિસારી દ્રાવણ કહેવાય. હવે માની લો કે હું એમ કહી દઉં કે આ π1 એટલે કે દ્રાવણ 1 નું અભિસરણ દબાણ એ દ્રાવણ 2 કરતા વધુ છે. તો જેનું અભિસરણ દબાણ વધુ છે, જેમ કે આનું વધુ છે, તો આને આની સાપેક્ષમાં શું કહેવાય? હાઇપરટોનિક કહેવાય. અને આને જેનું અભિસરણ દબાણ ઓછું છે એને બીજાની સાપેક્ષમાં શું કહેવાય? હાઇપોટોનિક કહેવાય. બરાબર. એટલે આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. સમ એટલે અભિસરણ દબાણ સરખા, જેનું અભિસરણ દબાણ વધારે હાઇપરટોનિક અથવા અતિ અભિસારી, અને જેનું અભિસરણ દબાણ ઓછું એટલે હાઇપોટોનિક અથવા તો અલ્પ અભિસારી. અને બીજું એક આ યાદ રાખજો, 0.9 અથવા એક્યુરેટ કહેવું હોય તો 0.91% W/V NaCl નું જલીય દ્રાવણ. આને કહેવાય સિલાઇન વોટર. આ સિલાઇન વોટર જે છે ને મિત્રો, એ મનુષ્યના રક્તકણોના પ્રવાહી સાથે સમઅભિસારી છે. મતલબ મનુષ્યના જે રક્તકણો હોય એનું પ્રવાહી અને આ પ્રવાહી એમાં અભિસરણની ઘટના નહીં થાય, સમઅભિસારી છે. એટલે દ્રાવકનો પ્રવાહ ક્યાંય વહેશે નહીં. એટલા માટે જે ઇન્જેક્શનો નસમાં આપે ને એમાં આ દ્રાવણ હોય. અથવા તમે ક્યાંક હોસ્પિટલમાં ગયા હોવ કોઈ પેશન્ટની ખબર કાઢવા માટે, તો ગ્લુકોઝની બોટલ તો ચડાવેલી હોય જ, પણ જોજો બીજી એક બોટલ ચડાવેલી હશે, એમાં 0.9% W/V NaCl નું દ્રાવણ લીધેલું હશે. મેડિકલની ભાષામાં એને સલાઇન વોટર કહેવામાં આવે અથવા તો સલાઇન કહેવામાં આવે, બરાબર. તો એ આ દ્રાવણની ખાસિયત છે. તો હવે સમજો, સમઅભિસારી તો કે આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા 2 દ્રાવણને સમઅભિસારી દ્રાવણ કહે છે. 2 અહીંયા કને કોઈ મતલબ નથી, જેટલા પણ હોય એટલા, પણ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને શું કહેવાય? સમઅભિસારી દ્રાવણ કહેવાય. બીજું, આવા દ્રાવણને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે અલગ રાખવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે અભિસરણ થતું નથી. મતલબ પ્રવાહ આમ કે આમ જતો નથી. આ પ્રકારના દ્રાવણોમાં દ્રાવકોની મોલર સાંદ્રતા સમાન હોય છે. સ્વાભાવિક છે.
પણ સમજો દ્રાવ્ય કણોની દ્રાવકોની નહીં, સંખ્યા કણોની મોલર સાંદ્રતા કેવી હોય? સમાન હોય. અને સાંદ્રતા સમાન હોય એટલે તો અભિસરણ થાય નહીં. લોહીના કોષમાં રહેલા દ્રાવણ સાથે સંકળાયેલ અભિસરણ દબાણ 0.9% દળ કદ હોય છે, જે સામાન્ય ક્ષારીય સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ જેટલું હોય છે. બરાબર? અથવા તેમ કહી શકાય કે ભાઈ 0.9% દળ કદવાળું NaCl નું દ્રાવણ એ રક્તકણોના પ્રવાહી સાથે કેવું છે? સમઅભિસારી છે. આથી તેને સીધું જ નસમાં દાખલ કરી શકાય છે. હવે શબ્દ છે હાઇપરટોનિક અને હાઇપોટોનિક. જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય તે દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક કહે છે. દાખલા તરીકે 0.9% W/V કરતા ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ એ શું થઈ જવાનું? ઓછી સાંદ્રતા એટલે હાઇપોટોનિક થઈ જવાનું. ખબર પડી? પહેલા હાઇપોની વ્યાખ્યા આપી છે, અલ્પ અભિસારી, તો એ હાઇપોટોનિક થઈ જવાનું. તો હવે સમજો, આ દ્રાવણમાં તમે રક્તકણો મૂકશો તો રક્તકણોનું પ્રવાહી જે છે એની સાંદ્રતા વધારે છે, એટલે NaCl ના દ્રાવણની સાંદ્રતા ઓછી છે તો મંદથી સાંદ્ર તરફ, મતલબ રક્તકણની અંદર શું આવશે? પ્રવાહી આવશે. એટલે લોહીના કોષ શું થઈ જાય? રક્તકણ ફૂલી જાય, કારણ કે અંદર પ્રવાહી આવે. એનાથી ઊંધું, જો આના કરતાં વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય તો ઊંધી ઘટના થાય. રક્તકણમાંથી પાણી ક્યાં જાય? બહારની તરફ જાય, એટલે રક્તકણો શું થાય? સંકોચાઈ જાય. અને આ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે શું કહેવાશે? પાછું હાઇપરટોનિક કહેવાશે. તો એની વાત આવી. જો જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય તે દ્રાવણને ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં અતિ અભિસારી દ્રાવણ કહે છે, હાઇપરટોનિક. જો આપણે લોહીના કોષને 0.9% W/V કરતા વધુ સાંદ્રતા ધરાવતા NaCl ના દ્રાવણમાં મૂકીએ તો રક્તના દ્રાવણમાં મૂકીએ તો પાણી કોષમાંથી બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાવા માંડે છે. કોષને વધુ સાંદ્રતા ધરાવતા NaCl રક્તની જરૂર નથી ના દ્રાવણમાં મૂકીએ તો પાણી કોષમાંથી બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાવા માંડે છે. થઈ વાત? તો આપણે આ અભિસરણની બધી થિયરીઓ લઈ લીધી આજના ટોપિકમાં. સૌથી પહેલા આપણે અભિસરણ શબ્દ સમજ્યા, મતલબ મંદથી સાંદ્ર તરફ દ્રાવકનો પ્રવાહ. અભિસરણ દબાણ, દ્રાવકનો પ્રવાહ રોકવા માટે આપવું પડતું દબાણ, પણ ક્યાં આપવાનું? દ્રાવણની સપાટી પર. અભિસરણની ઘટનાના ઉદાહરણ. પછી પ્રતિ અભિસરણ મતલબ અભિસરણની વિરુદ્ધ ઘટના. વધારે દબાણ આપો તો સાંદ્રથી મંદ તરફ દ્રાવક જાય. સમઅભિસારી, જેના અભિસરણ દબાણ સરખા. હાઇપરટોનિક, અન્યની સાપેક્ષમાં અભિસરણ દબાણ વધુ. હાઇપોટોનિક, અન્યની સાપેક્ષમાં અભિસરણ દબાણ ઓછું.